શુગરના દર્દી ઉપર. હમ તો શું શુગરના દર્દીને ફૂડ ખાવું જોઈએ? શુગર એટલે ગ્લુકોઝ. હા. તમે જે વસ્તુ ખાવશો એ જીભને ગળું લાગે છે તો એને કહેવાય સિમ્પલ શુગર. સિમ્પલ જીભને જે શુગર. બી ગળું લાગે હમ દેટ ઇઝ સિમ્પલ શુગર. હમ ચાવવા પછી ચાવવામાં વાર લાગે છે હમ તો એને કહેવાય કોમ્પ્લેક્સ શુગર. કોમ્પ્લેક્સ શુગર. હા, શુગરના દર્દી માટેનો દુશ્મન છે શુગર. હમ સિમ્પલ વસ્તુ છે. ભાઈ તમને ઠંડી લાગે છે અને એસી ચાલુ છે હમ તો તમને ઠંડી લાગે છે ને બીમારી નથી, પેલી એસી બંધ કરી દો એટલે શરીર નોર્મલ આવી જશે. નોર્મલ એટલે ટેમ્પરેચર. શુગરનો કોઈ બી દર્દી હોય, હું ચેલેન્જથી કહું કે હું એનું 2 દિવસમાં શુગર રિવર્સ કરી શકું. તમે મોઢામાં શુગર જ નહીં નાખો, સિમ્પલ છે. પ્રિયંકા ચોપડાનો હસબન્ડ નિક જોનસ, ટાઈપ 1 ડાયાબિટીસ, સૌથી ખરાબ ડાયાબિટીસ, ક્યારે બી રિવર્સ નહીં થાય. 6 વર્ષ કાચા શાકભાજી, કાચા ફ્રૂટ અને સ્પ્રાઉટ, આજે એ નોર્મલ લાઈફ જીવે છે. એટલે શુગરના દર્દી માટે જે માર્કેટમાં ખાવામાં જે શુગર વપરાય ને એ છે ખાંડ, ગોળ અને મધ. અનાજ, અનાજ એમાં આવશે રોટલી, ભાખરી, રોટલો, બિસ્કિટ, ખાખરા, મમરા, પાસ્તા, બ્રેડ, પીઝા, એ બધું અનાજ થયું. અને ત્રીજું આવશે મિલ્ક. આખો દિવસ કાચા ફ્રૂટ, કાચા શાકભાજી કે ફણગાવેલા કઠોળ ખાઓ, હું પ્રોમિસ આપું છું 24 કલાકમાં તમારું શુગર ડાઉન. પછી તમે આગળ જતા એક વખત ટેવ પડી જાય છે. આ કેવું છે કે સૌથી લાલચુ વસ્તુ શું છે? અનાજ. આલ્કોહોલ કરતાં બી લાલચુ વસ્તુ છે અનાજ. તમે મને એક દિવસ અનાજ વગર રહીને બતાવો. દેટ ઇઝ કોલ્ડ કાર્બોહાઈડ્રેટ એડિક્ટેડ ડિઝીઝ. સૌથી લાલચું. એટલે એ જે માણસ 5 દિવસ અગર અનાજ વગર રહે છે ને તો એનું પેટ નાનું થઈ જશે અને એની મગજમાંથી ક્રેવિંગ્સ જતી રહેશે. એટલે એકદમ માઇલ્ડ અનાજનો ઉપયોગ કરવો જોઈએ. એમાં આવે છે મલ્ટીગ્રીન રોટી અથવા મિલેટ્સ રોટી. રોટલી બનાવતી વખતે મિલેટ્સની રોટલી બનાવો ને તો એના લોટમાં સ્પિનેચ, કોબીસ, દૂધી, પાલક, ઓકે. ધાણા એ નાખી દો. એટલે અડધા વેજીટેબલ્સ ને અડધું અનાજ, એટલે રોટલી તમે 2 ખાઈ શકો. વાહ વાહ. અને મલ્ટી ગ્રેન ખીચડી મોડરેશનમાં ખાઓ, કેમ શુગર ની કંટ્રોલ આવે. એટલીસ્ટ તમે દિવસમાં 2 વાર બપોરે રોટલી અને સાંજે ખીચડી, શુગર કંટ્રોલ આવે જ. અને બાકીના સમયમાં કાચા ફ્રૂટ અને કાચા શાકભાજી. હવે તમારી ચોઈસ છે કે તમારે દવા લેવી, ઇન્સ્યુલિન લેવું, કે આરામથી બેસ્ટ આ નેચરલ વસ્તુ ખાવી. વાહ વાહ. એટલે શુગર કંટ્રોલ કરી શકે એટલે એના માટે છે શુગર વાળું ખાવાનું નહીં.